કે શું ખરેખર એ અશોક ચૌધરી અને કિંજલ રબારી વચ્ચે લગ્ન થયા હતા કે કેમ? તો સમાજના વ્યક્તિઓ સમાજમાં લગ્ન કરે તો શું ભાઈ? કોઈ વ્યક્તિ સાથે પ્રેમ એની જ્ઞાતિ જોઈને તો નથી થતો. પહેલા બે પ્રેમની પરિભાષા જ ખબર નથી લોકોને. સમાજની અંદર ખૂબ જ મોટા પ્રમાણે વિભસ્તા ફેલાઈ રહી છે. દીકરી ભાગી જાય છે ત્યારે આગેવાનો બોલવા માટે આવી જતા હોય છે, પરંતુ એ જ આગેવાનો એ દારૂના ડ્રગ્સ મુદ્દે નથી બોલી રહ્યા. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બનાસકાંઠાથી સ્થાનિક પત્રકાર દિલુભાઈ ચૌધરીજી. દિલુભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી નમસ્કાર બેન. દિલુભાઈ, હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં એક જ નામ ચર્ચામાં જોવા મળી રહ્યું છે, જે છે તે કિંજલ રબારી. અને તાજેતરમાં જેવા સમાચાર સામે આવ્યા છે કે તેમને જે અશોક ચૌધરી નામના વ્યક્તિ સાથે ભાગીને લગ્ન કર્યા હતા અને ગઈકાલે મોડી રાત્રે તેઓ રાધનપુર ખાતે પોતાના ઘરે પાછા ફર્યા છે. શું ચૌધરી સમાજ દ્વારા પણ આ મુદ્દે સમાધાન કરવામાં આવ્યું હતું? સમાધાન બંને પક્ષે કરવામાં આવ્યું. ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનોની એક મીટિંગ મળી હતી. મીટિંગની અંદર એવી ચર્ચા થઈ કે રવિવાર સુધી દીકરીને પાછી આપતી, અને એની અંદર ચૌધરી સમાજના આગેવાનો એગ્રી થયા કે હા, રવિવાર સુધી અમે કોઈ પણ ભોગે એ દીકરી મળશે તો એને પાછી આપી દઈશું. હવે વાતચીત એવી હતી કે બંને મળી નતા રહ્યા, કારણ કે બંને પોતાના મા બાપને દુખી કરીને જે કાર્ય કર્યું હતું એના માટે ભાગી ગયા હતા, એ મળી નતા રહ્યા. એટલે પહેલા જ ફરજ બંને સમાજોની એ હતી કે બંનેને ગોતવા. ત્યારબાદ બંનેને, કારણ કે ગોતી ને આ કોઈ જોર જબરજસ્તી કરવા વાળી વાતચીત ન હતી, એમને ગોતી મળીને સમજાવવાનું હતું કે ભાઈ, જે તમે આ વાતચીત કરી કે સમાજ વિરુદ્ધ જે લગ્ન કર્યા ને એ યોગ્ય નથી કર્યું, કે આમ તમારા મા બાપ દુખી છે, જે યોગ્ય નથી થયું. આ બધું સમજાવવા માટે કરીને એવું લોકોની સતત વોચમાં હતા, સતત સમાજો એમને ગોતી રહ્યા હતા. અને એ દરમિયાન આ લોકો અમદાવાદ આજુબાજુ હાઈકોર્ટની અંદર કઈક તારીખ લેવા જતા આજુબાજુ, ત્યાં અમદાવાદની આજુબાજુ આ લોકો મળ્યા. એટલે બંનેને પ્રેમપૂર્વક બેસાડવામાં આવ્યા છે. કોઈને કોઈ જોર જબરજસ્તી નથી કરવામાં આવી, કે કોઈને હેરાન પરેશાન નથી કરવામાં આવે, ને સમજાવ્યા એમને કે તમારા મા બાપ દુખી છે, આ બંને તમે જે કરી ભૂલ, કે નહીં કેતા છોરું કસોરું થાય માવતર કમાવતર ના થાય, ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. એમ તમારા મા બાપ તમને અત્યારે માફ કરવા માટે તૈયાર છે, એમ પાછા ઘરે આવી જાઓ. અને એ રીતે વાતચીત કરતા બંને સમજ્યા, અને બંનેને પોતપોતાના ઘરે રાત્રે મૂકી દેવામાં આવ્યા. અને ખૂબ જ સારી રીતે એકતા કરી ચૌધરી સમાજ અને રબારી સમાજે આ વસ્તુનું સુખદ અંત લાવ્યો, જે ખૂબ જ સારું થયું છે બંને સમાજો માટે. કારણ કે કોઈ વર્ગ વિગ્રહ ન થયો, કોઈ વાતચીત ન થઈ, ખૂબ જ સમજણ ભર્યો નિર્ણય કરવામાં આવ્યો. જી દિલુભાઈ, બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સૌથી મોટો પ્રશ્ન તો હાલમાં એ ઉઠી રહ્યો છે કે શું ખરેખર એ અશોક ચૌધરી અને કિંજલ રબારી વચ્ચે લગ્ન થયા હતા કે કેમ? લગ્ન વાળી વાતચીત તો કેવી છે બેન, કે એમને કહ્યું હતું કે મારા લગ્ન થઈ ગયા છે ને હું પતિ છે, પરંતુ એને ઓથેન્ટિક પુરાવા કોઈ આવ્યા નથી. કોઈ એવું ઓફિશિયલી માહિતી નથી આવી, કોઈ એવું અરજી પત્રક નથી આવ્યું, કોઈ એવું મેરેજ સર્ટિફિકેટ નથી આવ્યું. એટલે આપણે એવું તો કેવી રીતે કહી શકીએ લગ્ન થયા કે ન થયા? અને પોલીસ સ્ટેશનમાં હાજર થવાના હતા, કોર્ટમાં જવાના હતા, એટલે લગ્ન કરવા માટે જવાના હતા કે લગ્ન થઈ ગયા, એ વસ્તુની માહિતી કોઈના જોડે કાંઈ નથી. કારણ કે કોઈ ઓથેન્ટિક પુરાવા વગર આપણે કાંઈ પણ વાતચીત કરી શકીએ નહીં. પરંતુ લગ્ન થયા કે ન થયા એ વિશે તો આપણે એના અંદર કોઈ જાણતા નથી. પરંતુ લગ્ન થયા હોય તો પણ પ્રેમપૂર્વક સમજાવીને છૂટા કરી શકાય, ન થયા હોય તો પણ પ્રેમપૂર્વક સમજાવીને છૂટા કરી શકાય. મતલબ એમનો નિર્ણય એ રીતે હતો કે એમને વાતચીત કરવામાં આવી, ને વાતચીતથી લોકો બંને સમાજોના આગેવાનો એમને પોતપોતાના લોકોને સમજાવ્યા, અને માની ગયા. એટલે પછી એમને ઘરે મૂક્યા. દિલુભાઈ, બીજો પ્રશ્ન એ છે કે શું હવે કિંજલબેન તો પોતાના ઘરે પરત ફરી ચૂક્યા છે, તો હવે શું તેમના રબારી સમાજના કોઈ પણ દીકરા સાથે લગ્ન કરાવવામાં આવશે? જો બેન, ક્યાં લગ્ન કરાવવા ક્યાં નહીં, એ એમના અને એમના પરિવારનો વિષય છે, એમના સામાજિક વિષય. એમને ક્યાં લગ્ન કરવા, આ પણ જે લગ્ન એમને કર્યા હતા ન કર્યા હતા, જે કરવા એ એમનો બધો જ એમનો પોતાનો વિષય છે. પરંતુ સમાજ કેવું હોય છે કે સમાજનું એક બંધારણ હોય છે, સમાજની એક સંસ્કૃતિ હોય છે, સમાજની એક પરંપરા હોય છે. જે પરંપરાગત સમાજના વ્યક્તિઓ સમાજમાં લગ્ન કરે તો શોભે. અને વાતચીત રહી જીવન મનપસંદ જીવન સાથી પસંદ કરવાની, તો મનપસંદ જીવન સાથી જો તમે વિચાર કરો કે કેટલા મોટા પ્રમાણની અંદર રબારી સમાજ છે આખા ગુજરાતની અંદર, કેટલા મોટા પ્રમાણની અંદર ચૌધરી સમાજ છે. હવે જો રબારી સમાજ આટલા મોટા પ્રમાણની અંદર હોય તો એમાં લાખો યુવાનો છે,
એવું થોડું છે કે એક બે યુવાન છે, એમાંથી કોઈ તમને પસંદ કરો પણ તો તમારા સમાજની કોઈ વ્યક્તિ સાથે પ્રેમ એની જ્ઞાતિ જોઈને તો નથી થતો કે જ્યારે કોઈ પણ વ્યક્તિને જોઈએ છીએ, વાતચીત કરીએ છીએ તો જ્ઞાતિ જાણીને જ પ્રેમ થવો એ તો બેન કઈ તમને રીતે પ્રેમ કેમ, વ્યાજબી વાત. હા તમે કહ્યું કે જ્ઞાતિ જોઈને પ્રેમ નથી થતો, બરોબર. તમને તમારા મા બાપ પ્રત્યે કેમ પ્રેમ નથી થતો, અને આવા જે મતલબ છોકરાઓ હોય એમના પ્રત્યે છોકરીઓને પ્રેમ થઈ જાય છે, છોકરાઓને છોકરીઓ પ્રત્યે પ્રેમ થઈ જાય? તમારા મા બાપે તમને જન્મ આપીને આટલા મોટા કર્યા અને એમની આંખોમાં આંસુ હોય ને, તમે કેવી રીતે ઘર છોડીને નીકળી શકો? એવી રીતે તમે ઘર છોડીને જઈ શકો? પહેલા બેન પ્રેમની પરિભાષા જ ખબર નથી લોકોને. તમને હકીકત વસ્તુ કહું, પ્રેમની નામે લફડા થઈ રહ્યા છે, અને એવા લફડા થઈ રહ્યા છે કે જેનાથી સમાજની અંદર ખૂબ જ મોટા પ્રમાણે વિભત્સતા ફેલાઈ રહી છે. હું તમને દાખલો આપું. પહેલા જમાનાની અંદર દાદા દાદી, મારા પણ હતા માતા પિતા, એ જમાનાના બધા જે બુજુર્ગ હતા એ લોકોને અરેન્જ મેરેજ થતા, તેમ છતાં પણ એમના 5-5, 7-7 છોકરા ક્યારેય તલાક ના થતા. આજે પ્રેમ કરે છે, અત્યારે સૌથી વધારે તમને ના ખબર હોય ને તો પ્રેમની અંદર જ પ્રેમ લગ્ન કરે છે ને, એમાં જ સૌથી વધારે છૂટાછેડા થાય છે. પ્રેમ એવો કેવો પ્રેમ હોઈ શકે યાર, કે તમે તમારા મા બાપે જેમને તમને જન્મ આપ્યો છે, 22-25 વર્ષના કર્યા છે, એમનું તમે વિચારતા નથી, અને મા બાપનું વિચાર્યા વગર તમે છોડીને કોઈ છોકરા હાથે જતા રહો છો, કે કોઈ છોકરીને લઈને જતા રહો છો, અને પછી તમે કહો છો કે પ્રેમ હતો ને અમે અમારા મરજી મુજબ દિલુભાઈ, લગ્ન કર્યા. તમે જે રીતે માતા પિતાની વાત કરી, જી તમે જે રીતે માતા પિતાની વાત કરી, તો આ સમગ્ર મુદ્દા અંગે જ્યારે કિંજલબેનના ના તો માતા સામે આવ્યા છે સોશિયલ મીડિયામાં વિડીયો મારફતે, યા તો અથવા કોઈ મીડિયા મારફતે, ના તેમના પિતા સામે આવ્યા છે, ના તેમના ભાઈ કે બહેન સામે આવ્યા છે, જ્યારે આ મુદ્દે માત્ર સમાજના આગેવાનો જ જે છે તે લડી રહ્યા હતા. તેમના કૌટુંબિક જો તમે માંથી કોઈ પણ એક વ્યક્તિ ધ્યાન નતું આવ્યું. જો કોઈ પણ વ્યક્તિ દુખી છે કે કોઈ પણ વ્યક્તિ છે તો મીડિયાની સામે આવે તો જ એના માતા પિતા નારાજ છે. મીડિયાની સમક્ષ આવે તો જ એના માતા પિતા નારાજ છે એવું સાબિત થાય. એના છોકરાના મીડિયાની સામે આવીને એના માતા પિતા શું કહે કે મારા છોકરા મારા કહેવામાં નથી, એટલે એમની મીડિયાની અંદર ધજિયા ઉડે, એમની આબરૂ ઓછી કરે. તમે વિચાર કરો, કિંજલબેને ખુદ વિડીયોના માધ્યમથી કહ્યું કે મારા માતા પિતા ન માન્યા. કિંજલબેને વિડીયોના માધ્યમથી કહ્યું ને કે મારા માતા પિતા ન માન્યા, ત્યારે મેં આ પગલું ભર્યું કહ્યું ને. જી. એ વિડીયો તમે જોયો ને, જયારે પહેલો વિડીયો એમને ઇન્સ્ટાગ્રામ ઉપર મૂક્યો હતો, એની અંદર એમને સ્પષ્ટ કહ્યું છે કે મારી વાત સાંભળો, તમે મારી વાત પૂરી થવા દો. એમની અંદર એમને સ્પષ્ટ કહ્યું છે કે મારા માતા પિતા ન માન્યા એટલે મેં આ પગલું ભર્યું. તો સાબિત થઈ ગયું ને કે માતા પિતા દુખી છે. તો માતા પિતા પછી થોડુંક વિડીયો બનાવીને જેવું કે તો જ દુખી હોય, કે વિડીયો બનાવે તો જ દુખી. માતા પિતાએ વાતચીત કરી, એમના સમાજને વાતચીત કરી, સમાજના આગેવાનોને વાતચીત કરી કે ભાઈ અમે દુખી છીએ, અમારી છોકરીને અમે ઈચ્છતા નતા કે 12 લગ્ન થાય, પણ હવે એને કરી લીધા, અમે શું કરીએ? પછી સમાજ એમની મદદે આવે. કોઈ પણ ક્ષેત્રની અંદર પરિવાર પહેલો બહાર આવે કે ભાઈ અમે આ મામલે દુખી છીએ, પછી જ સમાજ એની મદદમાં આવે. પરિવાર બહાર ના આવે તો કોઈ મદદ કરવા ના જઈ શકે, કારણ કે પરિવાર જ કહી દે કે ભાઈ અમારા પરિવારમાં તમારે શું કામ છે, તમે અહીંયા કેમ આવ્યા છો? એટલે એ મેટર ત્યાં પતી જાય. જી. હા જી પૂછો, હવે તમે દિલુભાઈ, શું? બીજો પ્રશ્ન. જી, બીજો પ્રશ્ન એ છે કે શું સમાજના બંધારણની સામે દેશનું બંધારણ ઝૂકી ગયું? કારણ કે દેશના બંધારણમાં તો લખ્યું છે કે 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિએ પોતાના જીવન સાથીને પસંદ કરી શકે. હા, બંધારણની અંદર એ લખ્યું છે કે 18 વર્ષથી મોટાનું કોઈ પણ વ્યક્તિ એ પોતાની જીવન સાથીને પસંદ કરી શકે છે. હવે તમે મને એક વસ્તુ કહો કે આ લોકોને પ્રેમપૂર્વક સમજાવવામાં આવ્યા છે, તો બંધારણની અંદર એવું ક્યાં નથી લખ્યું કે મા બાપ પોતાના બાળકોને પ્રેમપૂર્વક ન સમજાવી શકે? એવું પણ તો બંધારણની અંદર લખેલું જ છે ને કે બાળકો પોતાના પ્રેમ બાળકોને સમજાવી શકે. અને બીજી વાતચીત રહી, પહેલા શું આવ્યું? પહેલા ધર્મ આવ્યો, પછી સંસ્કૃતિ આવી, પછી સંસ્કૃતિ આવી તો ધર્મ સંસ્કૃતિના આધારે જાતિ જ્ઞાતિના વાળા હતા, વાળાની અંદર સંસ્કૃતિ હતી, સંસ્કૃતિની અંદર પહેરવેશ થી લઈ, ડીએનએ થી લઈ અને પોતાના સભ્ય સમાજોના જીવવાના રીત ભાતો હતી, જે અત્યારે આપણે ક્યાંય નામોનેશ થઈ ગઈ છે. ક્યાંક ક્યાંક રાજસ્થાન ને અને અમારા ઉત્તર ગુજરાતની અંદર માલધારી અને ચૌધરી સમાજ એક એવો છે કે જે આજે પાઘડી, આજે શર્ટ અને ધોતી પહેરે છે. તો એ સંસ્કૃતિ ત્યાં ક્યાંક ક્યાંક સચવાઈ છે. હવે એના પછીની પેઢી અમે લોકો તો પહેરતા નથી. તો આ જે સંસ્કૃતિ જે સચવાય, જે એક ધર્મની પરંપરા છે, જે હરોહળ છે, એ બધું સચવાય. એટલા માટે કરીને આવા બધા નિર્ણયો, આવું બધું થતું હોય છે. મા બાપને દુખી કરી અને લગ્ન કરવાની સ્વતંત્રતા કદાચ કાયદો અને કાનૂન આપતું હોય, પરંતુ એક સંસ્કૃતિ નથી,
એક ધર્મ નથી કે તમે તમારા મા બાપ જેમને તમને જન્મ આપ્યો, જેમને આ દુનિયા તમને દેખાડી, જેમને બે હાથે તેડીને તમને આ દુનિયાની અંદર ફેરવ્યા, જેમને બે હાથે પકડી અને તમને ચાલતા શીખવ્યા, એ મા બાપને તમે દુખી કરીને અન્ય કોઈ જગ્યાએ લગ્ન કરી લો, એવું આપણી સંસ્કૃતિ કહેતી નથી બેન. તો પહેલા ધર્મ આવ્યો, સંસ્કૃતિ આવી, કાયદો કાનૂન પછી બનાવવામાં આવ્યું ને આપણે બનાવ્યું. અને તેમ છતાં પણ કાયદા કાનૂનની ઉપર જઈને કોઈ કાર્યવાહી નથી થઈ ને. કાયદામાં પણ લખેલું છે કે સમજાવી શકાય, સમજાવીને કર્યું છે, કોઈ મારીને નથી કર્યું, કોઈ કાયદાને હાથમાં લઈને નથી કર્યું. તમે વિચાર કરો, આટલા ટાઈમથી આટલું બધું થતું હતું, પરંતુ કાયદાને હાથમાં નથી લીધો ને, સમજાઈને કરવામાં આવ્યું છે. તો પછી સમજાઈ બુજાઈને કરવામાં આવ્યું, જે ખૂબ જ યોગ્ય વસ્તુ થઈ. જી દિલુભાઈ, તમે જે રીતે જ્ઞાતિના વાડાની વાત કરી, તો અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવા ત્યારબાદ તેને એક મુદ્દો બનાવો, તો ક્યાંક ને ક્યાંક એક વાત પણ પ્રકાશિત થાય છે કે જ્ઞાતિ જે રાજકારણ એટલે કે સમાજનું રાજકારણ અહીંયા જોવા મળી રહ્યું છે. ખરેખર બીજા તો ઘણા એવા મુદ્દાઓ હોય છે કે જ્યારે ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, યુવાનોમાં ડ્રગ્સનું ને દારૂનું પ્રમાણ વધી રહ્યું છે, તો તે મુદ્દો નથી બનતો. પરંતુ જ્યારે કોઈ પણ દીકરી એ અન્ય સમાજમાં લગ્ન કરે છે, ત્યારબાદ એ મુદ્દો ઉઠાવવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આ મુદ્દાની વચ્ચે સમાજનું રાજકારણ પ્રકાશિત થવાની વાત જોવા મળી રહી છે. વાતચીત એવી છે બેન કે મુદ્દો નથી ઉઠતો, એનું કારણ એ છે કે સમાજની અંદર આવું કંઈ પણ થાય છે. તો ધારો કે સામાજિક મુદ્દા ઉપર આજે તમે ને હું ચર્ચા કરી રહ્યા છીએ, આજે સમગ્ર ગુજરાતનું મીડિયા આ વિષય ઉપર ચર્ચા કરી રહ્યું છે, એટલે સ્વાભાવિક છે કે આ મુદ્દો ઉઠવાનો છે. કારણ કે તમે પણ સમજો છો, સોશિયલ મીડિયાની દુનિયાની અંદર કે જે વિષયની ચર્ચા વધારે પડતી થશે એ મુદ્દો ઉઠશે. ડ્રગ્સ, દારૂ અને એ બધા મુદ્દા મોટા ભાગે ઉઠાવવામાં નથી આવતા. જો એને પણ મીડિયા ઉઠાવે તો એને પણ સપોર્ટ તો મળે જ છે ને. પરંતુ લોકો દ્વારા એ ઘણું બધું મીડિયા તો કરવામાં ઉઠાવવા માટે તૈયાર છે, પરંતુ જે રીતે આગેવાનો બોલવા માટે જ્યારે દીકરી ભાગી જાય છે, ત્યારે આગેવાનો બોલવા માટે આવી જતા હોય છે, પરંતુ એ જ આગેવાનો એ દારૂના ડ્રગ્સ મુદ્દે નથી બોલી રહ્યા. દિલુભાઈ, ના, આગેવાનો બોલે છે, પરંતુ કેવું છે કે હવે જે આગેવાનો સરકારની અંદર બેઠા હોય, આગેવાનો તો નથી બોલવાના. એ તો આ મુદ્દે પણ નથી બોલ્યા. આ દીકરીના મુદ્દે કે ભાજપના કોઈ આગેવાન બોલ્યા નથી બોલ્યા. તો જે સરકારની અંદર બેઠા છે આગેવાનો તો નથી જ બોલવાના ને. એ તો કેવી રીતે બોલે? પરંતુ જે આગેવાનો સામાજિક આગેવાનો છે કે જેમને કોઈ પણ સમાજના આગેવાનો હોય, પણ જેમને સમાજની ચિંતા હોય, લોકો એમના સમાજની હિત ઈચ્છા, એ ખુલીને બોલે છે. તો પછી તો બધા મુદ્દે બોલતા હોય છે. તો એ તો દારૂના મુદ્દે બી બોલતા હોય છે, તો ડ્રગ્સના મુદ્દે બી બોલતા હોય છે. પરંતુ વાતચીત એવી છે બેન કે એ બધી પરંપરા એ પણ બધું બંધ થવું જોઈએ. તો એ એક સરકાર વાળો વિષય છે કે જે સરકાર અને સત્તાને બંધ કરવાનો. આ કોઈ સરકાર કે સત્તા વાળો વિષય નથી, આ સામાજિક વિષય. સમાજમાં પણ એ દૂષણ, દિલુભાઈ, સમાજમાં પણ એ દૂષણ તો છે જ, કે જેમાં યુવાનો ખરેખર બેરોજગાર બની ગયા છે. દારૂનું, ડ્રગ્સનું જે છે તે વેચાણ જોવા મળતું હોય છે, અને વ્યસન પણ સખત પ્રમાણમાં જોવા મળતું હોય, તેનો ભોગ સ્ત્રીઓ વધુ પડતી બનતી હોય છે. બહુ મોટા ખાસ બનાસકાંઠાના છો એટલે બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં તમારી વાત સાચી છે બેન. આ વસ્તુથી હું એગ્રી છું કે ખરેખર દારૂ, ડ્રગ્સ બધાનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણની અંદર છે. ખૂબ લોકો વ્યસની પણ થયા છે. બધી જ વાત તમારી સાચી છે, પરંતુ એ સવાલ એ કોને કરવાની જરૂર છે? એ સવાલ સરકાર સામે કરવાની જરૂર છે. કારણ કે કોઈ પણ વસ્તુ જો ગેરકાયદેસર ગુજરાતની અંદર વેચાય છે કે તો એના માટે સરકાર અને તંત્ર જવાબદાર હોય ને. એમાં કોઈ સમાજ શું કરી શકે? એમાં કોઈ સમાજ ન કરી શકે, કોઈ આગેવાન કાંઈ ના કરી શકે. પરંતુ સામાજિક બંધારણ જે હોય ને, એ સમાજના જે રીત રિવાજો છે, સમાજની રીતભાત છે, એની અંદર એ સમાજ એમના પૂરતો નિર્ણય કરી શકે. આ જો ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનો ભેળા થયા અને એક વાતચીત કરી તો આ વસ્તુનું સમાધાન આવી ગયું. એકલા રબારી સમાજના આગેવાનો ભેળા થયા તો પણ નિરાકરણ ના આવે. એકલા ચૌધરી સમાજના આગેવાનો ભેળા થયા તો પણ નિરાકરણ ના આવે. પરંતુ બંને સમાજના આગેવાનો હાથે મળ્યા તો નિર્ણય આવ્યો. કારણ કે મૂળભૂત વસ્તુ કેવી છે કે સમાજ જે છે ને, એ આગેવાની જે કરતા હોય, સમાજના જે આગેવાનો હોય, સમાજના સમાજ એમની વાતો સાંભળે છે. એવું નથી કે નથી, કોઈ ડરતું નથી કોઈથી, કે કોઈને ડરાવવામાં નથી આવતું. લોકો પોતાની મેળ મરજીથી એ વસ્તુ સ્વીકારે છે કે આપણા સમાજના આગેવાન છે તો આપણે આમની વાત સાંભળવી. તો જયારે એવું બનતું હોય છે તો એ રીતે એમના આગેવાનો દ્વારા, સમાજ દ્વારા જયારે હવે વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવે છે, ત્યારે બેન ખૂબ સારા અને સરસ નિર્ણયો થાય છે, અને જેનાથી ખૂબ સારા એવા મેસેજ સમાજની અંદર જતા હોય છે. જી દિલુભાઈ, ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ.